તો જય માતાજી મિત્રો, જો પપૈયાના ફાર્મ હાઉસ પર આવી જશે વિના ઠાકોર. શું કહેવું છે? કોઈ બીને આવો હા કાપીને સોલી નાખ્યું, એટલે ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. કોઈ બીને આવું પપૈયાનું ફાર્મ હાઉસ હોય, કોઈ બી ફ્રૂટનું હોય તો અવશ્ય મુલાકાત લઈશું. જો કોમેન્ટમાં લોકેશન નાખજો, વિડીયો નાખજો, જેવા હે પપૈયાના ફોટા નાખજો. અને જય જવાન જય કિસાન. પહેલાં તો ખેડૂતને ખૂબ ખૂબ અભિનંદન કે આવું બધું ખાવા માટે લોકો બહુ મહેનત કરે, ખેડૂત બહુ મજૂરી કરે તારે આપણા સુધી પહોંચે છે. અને હા જો મસ્ત છે. લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા. કોમેન્ટમાં લખજો ચિયા ચિયા ગોમથી વિડીયો જોવો છો. આવું લઈ લે, ચિયા ચિયા ગોમથી વિડીયો જોવો છો એ ફરજિયાત લખવાનું ભૂલતા નહીં. બહુ મજા આવી છે ફરવાની. અને 100% તમે વિડીયો જોશો, કોમેન્ટ કરશો, મને વિશ્વાસ છે. ચિયા ચિયા ગોમથી વિડીયો જોવો છો એ લખશો. હા વાડી વવરાય તો હો અમારા મલકમાં ઘણા પપૈયા વવરાય છે. વાહ પપૈયા ખાવા તમે આવજો રે ચાહકો. વાહ, બહુ મસ્ત ગીત હિટ ગયું હતું પેલા વર્ષમાં. હાલ અર્જુનભાઈનું હાડો ભાઈબંધ દ્વારકા જઈએ જોરદાર ચાલે છે, ખૂબ એટલે ખૂબ. એના પછી રોમાપીરનો જોરદાર ચાલે છે. અર્જુનભાઈના બધા સોંગ હિટ હોય છે. અને એક તહેવાર ઉપર બહુ મસ્ત બીજું ગીત કર્યું હતું વિના ઠાકોરનું, આટલો જન્મમાં સુધારો ગુરુજી મારા, જોરદાર ચાલ્યું છે. બહુ મજા આવી. વિડીયો તમને જોવાની ખૂબ મજા આવશે, ખૂબ ગમશે વિડીયો, મને વિશ્વાસ છે. અને બહુ મોટું ફાર્મ આવશે, હજી તો ઘણું બધું ફરવાનું બાકી છે. જો પપૈયા આવ્યા છે, ઉલતા પપૈયા છે. જેમ કે જ્યારે આવવાનું હતું તારે મેં આવ્યા નહીં. શું કહે હે? જો જય માતાજી, જય અખતમાં, જય જહુમાં. વિડીયો શેર કરો, કોમેન્ટ કરો, ચિયા ગામથી જુઓ છો. કોઈ બીને આવું ફાર્મ હાઉસ હોય તો કોમેન્ટમાં લખજો, અવશ્ય મુલાકાત લઈશું. જય માતાજી.